ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર હિતમાં 105 આઈપીએસ અને એસપીએસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી અને બઢતીના હુકમો જારી કરવામાં આવ્યા છે। આમાં સુરત ગ્રામ્યના નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ કુમાર હંસરાજ જોઈસરની બદલી કરવામાં આવી છે, જ્યારે તેમના સ્થાને રાજેશ એચ ગઢિયાની નવા પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરાઈ છે। ગૃહ વિભાગના સચિવાલયમાંથી જારી કરાયેલા હુકમ અનુસાર રાજેશ એચ ગઢિયા આઈપીએસ પોલીસ અધિક્ષક ખેડાને સુરત ગ્રામ્યના નાયબ પોલીસ મહાનિરીક્ષકના ભૂતપૂર્વ કેડર પદને ડાઉનગ્રેડ કરીને સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષકના કેડર પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે। આ બદલી તાત્કાલિક અસરથી અમલમાં મુકાઈ છે। આ ઉપરાંત જાહેર હિતને ધ્યાનમાં રાખીને હિતેશ કુમાર હંસરાજ જોઈસર સહિત 10 આઈપીએસ અધિકારીઓને આગામી હુકમ ન થાય ત્યાં સુધી હાલના સ્થાને કાર્યરત રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ અધિકારીઓ આગામી પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે। આ હુકમો ગુજરાતના રાજ્યપાલના આદેશથી અને તેમના નામે જારી કરવામાં આવ્યા છે। તેના પર ગુજરાત સરકારના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસના હસ્તાક્ષર છે। આ બદલીઓ પોલીસ વિભાગમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।